જુઓ તો સડી ગયેલા છે, એની અંદર જીવાતો પડેલી છે. અનાજની ક્વોલિટી પણ તમે જુઓ ને તો કદાચ આપણે ઢોરને પણ ના ખવડાવીએ, અને એ ઢોરને ના ખવડાવવાની વસ્તુઓ આજે ગરીબો ખાઈ રહ્યા છે. એટલે આના વિરુદ્ધ આપણે જે મુહિમ ઉઠાવી છે ને એ ચોક્કસપણે આવે છે ને એને રોજમે રોજ જ્યાં જ્યાં કમ્પ્લેનો આવશે ને ત્યાં આગળ આપણે ચોક્કસથી જઈશું. અને આ જે સિસ્ટમ છે ને સિસ્ટમને આપણે સબક શીખવાડવો પડશે કે ખરેખર જે ઢોરને ખાવા ના મળે ને એ વસ્તુ આપણે ગરીબોને ખવડાવી રહ્યા. તમે કોર્ટમાં નહીં આવો, તમે સાચું ચાન્સ પૈસા જરૂર હશે તો આપશો, તમે આપી છૂટા થઈ જાવ ને, બરાબર? આપણે આપીને છૂટું થઈ જવાનું છે, એટલે જરૂર છે કે નથી જરૂર એ વસ્તુ બીજી નંબરની, બરાબર? અને અનાજ જો પૂરતું ના મળતું હોય ને તો એની પણ તમે લોકો જાણકારી આપો કે તમને 500 કિલોનું અનાજ જો તમને ઓછું કપાય છે. હું માની ગયો કે ચાલો આગળથી છે, પણ એના માટે તમે અવાજ ઉઠાવશો તો આ લોકોને કહેવો. અને પછી 10 જણ હશે ને તો અમે વિડીયો બનાવીશું. તમારો કિલો કપાતો હશે ને તો બીજા 5 કિલો તમને મળશે, પણ બોલવું પડશે. તમે બોલો નહીં તો શું થશે ખબર? આ વસ્તુ ચાલ્યા કરશે. આપણે શું છે 500 કિલો માં શું જવાનું, પણ તમારું 500 કિલો બીજા 400 જણ છે તો 400 કિલો અનાજ જાય. એ વસ્તુ વિચારજો. આપણે શું છે કે 500 ઓછું આવ્યું એટલે ઘેર જતા રહીએ, પણ 500 ઓછું આવવાની મેં બીજા 200 400 જણ ને 500 ઓછું જશે તો 200 કિલો અનાજની ઘટ પડે. એ તમારું જ જાય છે. એટલે આપણે બોલવાનું, જ્યાં આગળ ખોટું થતું હોય ને ત્યાં બોલવાનું. આપણે કોઈનો વિરોધ નહીં કરવાનો, વ્યક્તિનો વિરોધ નહીં. જે ખોટું થતું હોય ને ત્યાંનો વિરોધ કરવાનો છે આપણે. છત્રસિંહ મોરી પુરવઠા મંત્રી હતા. હું જાતે રૂબરૂ મુલાકાત છે 2016 કે 17 પાદરા તાલુકાને છોડો, આપણે આપણા ગામથી શરૂઆત કરવાની છે. એની માટે નહીં, આ ઘટના હતું. હા, એટલે એ ઘટનાની જ વાત કરું છું. હવે તમે જુઓ, તમે ખાલી પાકી પાવતીની વસ્તુ કરી દેજો. અનાજની ઘટ પડશે ને તો આવતા મહિને હું જ આવીને ત્યાં આગળ મામલતદાર પાસે જઈને ધરણા કરી દઉં. તમે ચિંતા એની માટે કરશો નહીં. પણ કહેવાનો મતલબ તમે કોર્ટમાં ના આવો ને એ વસ્તુ કરવાની. તો આ ચોર્યાસી આખે કોમોના દુકાનદાર છે ને તમારે જોડે. પણ અની મેં કેવું કે આપણે ત્યાં આગળ કઈ કોર્ટમાં ના આવીએ, તમે ના આવો. કાલ ઉઠીને તમે ના તો ગામ વાળા શું કહેશે કે તમે પાકી પાવતી આપતા નહીં. તમે પાકી પાવતી આપી તમારો રોલ ક્લિયર કરી દો ને, તમારા પર કોઈ આંગળી ના કરી શકે. સમજ્યા? તમે પાકી પાવતી આપી દો, ના જ આપી દો, કાપો છો તો કહી દો, એટલે વાત પૂરી. તમારો રોલ તમે સાચેથી નિભાવી દીધો એટલે વસ્તુ પૂરી થઈ ગઈ. એ રીતે જો બે છોકરા કમાય છે, એ કમાય છે, બરોબર? આ એમને 1 કિલો માં નાખવાનો છે એ વ્યક્તિ. અને મેં 400 સરકાર સામે જે અવાજ ઉઠાવવાનો અમે ઉઠાય, બરાબર? એ ઘટના ઉઠાવના. ના એ જ જો તમારે જે તકલીફ, જો તમે સેવા કરો છો, તમે કામ જ કરો છો, પણ જે તકલીફ પડતી હોય ને તમે કહો, એના માટે લડવા હું બેઠો છું. સર્વરની તકલીફ છે, પણ એની સાથે સાથે તમે સિસ્ટમ વ્યવસ્થિત રીતના કરી દો. પાકી પાવતી આપો. એ કોઈને જાણકાર હોય કે ના હોય, બરાબર? આવતા મહિનાથી કરી દીધું. હા, એટલે કહેવાનો મતલબ એક જ છે કે પાદરા તાલુકાનું આ દરિયાપુરા પાસે જે આ રેશન કાર્ડની દુકાન છે, એમનું કેવું એવું છે કે ભાઈ અનાજની ઘટ સરકાર દ્વારા મળે છે, અને એ ઘટના લીધે 500 કે કિલો અનાજ કાપીને એ લોકો એડજસ્ટ કરે છે. સાથે સાથે જે પાકી પાવતી આપણે બનાવીએ છીએ એ પાકી પાવતી અહીંયા નથી, અને એમનું કેવું છે કે આખા પાદરા તાલુકાની 2017 થી નથી. તો હવે જોવાનું એ રહ્યું કે 2017 થી જેટલા પણ રાશન ધારકોની દુકાન છે એ દુકાને જો પાકી પાવતી 2017 થી નથી તો સત્તાધીશો જે મામલતદાર છે અને જેટલા પણ અધિકારીઓ છે એ શું કરે છે? આના બાબતે આપણે અવાજ ઉઠાવવાનો છે અને સિસ્ટમને ખબર પાડવાની છે કે જ્યાં આગળ જે વસ્તુની જરૂર છે દરેક વ્યક્તિ ચોક્કસથી જાગૃત નથી હોતું. સર્વરનો પ્રોબ્લેમ હોય છે, સર્વર નથી મળતું, એના લીધે કદાચ 70 ટોકન આપે છે ને એની મેં 20 જણ 30 જણ કે 40 જણને મળે છે. સર્વર ના હોય તો બીજા દિવસે ધક્કા ખાવા પડે છે. આજે 4-5 કલાક લાઈનમાં ઉભો રહ્યા પછી પણ જો કોઈ પરિવારને કે કોઈ ગરીબને અનાજ ના મળતું હોય તો એ સિસ્ટમની ખામીના લીધે નથી મળતું. માટે સરકારને પણ અનુરોધ છે કે તમે જે પણ દુકાનધારક અનાજ સસ્તા અનાજની દુકાનધારકને તમે લાયસન્સ આપો છો ને એને સસ્તા અનાજની દુકાનને પહેલા સર્વર આપો, કેમ કે સર્વર ના હોવાના કારણે એ લોકોને અનાજ આપવાની મેં પણ તકલીફ પડે છે. એ લોકોને આ તકલીફને નિરાકરણ લાવશે ત્યારે એ ગરીબોને અનાજ આપી શકશે. અને ફરીથી કહું છું કે
2017 થી જેટલા પાદરા તાલુકાની અંદર પાકી પાવતીના મશીન કે પ્રિન્ટર નથી એ આ આવતા મહિનાથી આજે 30 તારીખ થઈ છે, 31 તારીખ પછી પહેલી તારીખથી જે પણ અનાજનો જથ્થો આપવામાં આવે એ અનાજના જથ્થાની મેં જો પાકી પાવતી આપવાના નહીં આવે ને તો ચોક્કસથી જ્યાં આગળ કમ્પ્લેન થશે ને ત્યાં આગળ અમે અવાજ ઉઠાવીશું. માટે દરેકને વિનંતી છે કે ગરીબના હકનું જો કોઈક લેશે ને તો એના માટે લડવા માટે 24 કલાક અમે રેડી છે. અને આ ભાઈની જે પણ કમ્પ્લેન છે કે સર્વરના ખામીના લીધે આ લોકોને ધક્કા ખાવા પડે છે તો સર્વર વ્યવસ્થિત રીતના મળે એની પણ આપણે રજૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત. હરીશભાઈ ને એમનું નામ હરીશભાઈ આવતા મહિનાથી છે ને ખાલી પ્રિન્ટર અને પાકી પાવતી આપી દેજો. તમે સાચા છો એવું સમજો. અનાજ 25 તારીખે આવી 26 તારીખે આપણી દુકાન સવાર 8 વાગ્યાથી ચાલુ છે. 26 તારીખે હોજે 4:30 પોતે અનાજ આપણી ગાડી આવેલી છે. 26 તારીખે અનાજ ચાલુ છે કન્ટિન્યુ. આગળથી જે મતલબ કે ડોર ટુ ડોર તાળા છે. એક કોન્ટ્રાક્ટર ધારા મોકલાવા, આપણે તો લેવા જવાનું નહીં. અમારે તો અહીં બેઠા બેઠા ઓનલાઈન પૈસા ભરવાના છે. એમને જે નંબર આવે ત્યારે આપણે મોકલી આવે છે. અને જે ઘટ પડે છે એ આવતું નહીં. અને સરકાર હાલતી જ નહીં ઘટ એની બનાવતું. ઘટ સરકાર હાલવાનું ચાલુ કરે આ જે અમુક જે 500 ગ્રામ કાપીએ છે કિલો એ ના કાપવું પડે. અહીંયા જે કાપીને આપો છે ઓન રેકોર્ડ તમે ડેટા એ કાપેલો જ મોકલો છો? કયો? સપોઝ જે ઓનલાઈનમાં જે બતાવે છે જે ઘટ તમને સરકારે આપી નહીં આવતી. એટલે ઓનલાઈન તમે સબમિટ શું કરો? જેટલું કાપીને આપો છે એ સબમિટ કરો કે સરકારી ધારાધોરણ પ્રમાણે જે આવે છે એ જ કરો? આ અમનો અંગૂઠો લીધો, હા, સપોઝ કે અમનો આપણે કાપ્યો 1 કિલો, હા, તો એ પ્રમાણે જે છે એ જ લઈએ છે. એ તો હું સમજી ગયો કે સપોઝ માનો કોકનું 3 કિલો અનાજ હોય, તમને ઘટ આવ્યું, તમે 500 ગ્રામ કાપી હોય, બરાબર, ઘટ ના લીધે આપણે કિયા મૂકતા. હા, હું અમુક જણને કહ્યું કે ભાઈ આ વ્યવસ્થિત છે, પરમેનન્ટ છે, 27,000 રૂપિયા પગાર છે. હા, વાત સાંભળો, સરકાર અનાજ એવા નહીં હાલતી. હા, આપણે સલાહીએ છે એવા. એને કહે કે ભાઈ તાર કિલો ઓછું આવશે, કે આ કિલો તારું કાઢું, એને વાંધો નહીં આવતો, તમારે શું વાંધો આવે? ના ના ના, પણ એ જ વસ્તુ કહેવા માંગુ કે એમનું ઓછું આવ્યું એટલે એમને વાંધો આવે એટલે એ તમને પૂછે છે. તમે એવું કીધું કે સરકારે ઓછું આપ્યું એટલે તમે કટ કર્યું, બરાબર? વાત સાંભળો, એ સુરેશભાઈનો પહેલો એવો હતો, એને 5 કિલો ઘર તે કરી અમારે પેલે થયું. હવે એમને આગલે દાણ અનાજ આવ્યું. હવે અનાજ લાગતો હતો એને મેં જોવામાં આવ્યું, મને ઓણું જોવામાં ના આવ્યું. એટલે એ મેં જે હતું એ લખાડ. ગયા મહિને 9 કિલો છે. ગયા મહિને 9 કિલો છે. 5 કિલો દાળના બદલામાં જે ગોપા દઈ નહીં હાલે. અલ્યા એની જ વાત છે, એ જાતની જ વાત છે. 9 કિલો છે. 9 કિલો. અને એને હું એને પોટી મૂકીને ત્યાં રૂબરૂ થયો, તને હું તકલીફ છે જે હોય એ એનું નીકળા કરાય. 3 મહિનામાં તો કેટલા થયા? પૈસા કેટલા થયા? 46 રૂપિયા થયા, જગ્યાએ 80 રૂપિયા થયા મારે. એની પાવતી હોય તો માધુર છે. હશે એનું કારણ હું વધારે લેવાનું? વધારે એમ એવી વાત સાંભળો, ગઈ એટલી બધી હતી, ગઈ હતી જ નથી લેતી. તું આવે તે દાખલ હવે મોણા ના થાય અમુક થાય. અને પાવતીના 10 રૂપિયા લેવામાં આવતા નથી આગળથી. ઓનલાઈન બતાવતા 10 રૂપિયા તો કમ લઈ લઈએ. વાતો પર તું વિમલ 4 રૂપિયાની ખાતી નહીં ખાતો, એ તો હું ખાઉં. બરાબર? તો 4 રૂપિયા આવતો હોય તો પણ ના ચાલે, ના લે વિમલ આપણા નાક ના લે. ના લે ને, કમ પોટ લે જે થતું હોય ને એમ બિન માગતો એટલે આપી લે એની બોકો લે. 4 રૂપિયાની વિમલ આલા કમ નહીં. એને 1 રૂપિયાની તમાકુ આપે છે ને? 5 રૂપિયા છાપેલી આવે. 1 રૂપિયાની તમાકુ એક્સ્ટ્રા આપે છે. એ તમારું તમે એ જ કહેવા માંગો છો? તમે વિમલની વાત કરો, આપણે અનાજની વાત ચાલે છે. વિમલ 4 રૂપિયાની ને 1 રૂપિયાની તમાકુ એટલે 5 રૂપિયા થાય. ઓણા જે રીત સમજણ પાડે ને એ રીત પાડવી પડે. ઘરાકી તો ગમે તેટલી હોય પણ આપણે તો જે પ્રમાણે ચાલતું એ પ્રમાણે ચાલવું પડે ને. એ તો બરાબર છે, 100%ની વાત. 46 ના કેટલા લીધા હતા? 80 રૂપિયા પાવતી છે ને તમારી પાસે? છે ને બાબા. અને તમે ઓનલાઈનમાં 46 લખેલા હશે કે 80 લખેલા હશે જે લીધેલા છે એ પ્રમાણે? ઓનલાઈન તો છે જ બતાવે છે. આ છે પેલા બી. પાકી પાવતી તમે આપતા જ નથી?
બાકી આખા તાલુકા તમારી વાત કરો ને, આ તાલુકા જોડે તો પછી લડી લઈશું. અત્યારે જે આપણે તાલુકા અહીંયા જોડે તકલીફ છે અને જેની તકલીફ છે એને જ આપણે એવું કંઈ નહીં કે ગમે તે જઈને ઊભા થઈ જવાનું. જેની કમ્પ્લેન આવે ને જેની તકલીફ આવે એ જ વાત કરીએ છીએ આપણે. બીજું કશું છે નહીં. નહીં તો સમજી ગયો મેં, પણ આ તો જે તકલીફ છે એનું આપણે સોલ્યુશન લાવવાનું છે, બીજું કશું છે નહીં એવું સમજો. કોકનું કિલો એવી રીતે કાપ્યું હોય, કોક મરણ તારણ હોય, કોક પેલે થઈ ગયું હું હોય. તમને તમારી વાત 100%ની હું માની ગયો, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે જે કાપો છે ઉપર સબમિટ કરો છો કે મેં આ કારણથી કાપ્યું છે ને આવી રીતના રેકોર્ડ ઉપર મોકલો છો ખરા? ના, એ તો ઓનલાઈન જ હોય છે ને. એટલે એ જ કે ઓનલાઈન તમે સબમિટ કરો છો કે ઓનલાઈન એવું જ કહી દો છો કે આ વ્યક્તિને અનાજ મળી ગયું આટલું? હા જે કાપો છે એ સરકારને કોઈ ખબર પડવી જોઈએ ને કે આટલું કાપીને આટલું મળ્યું છે સરકાર વ્યક્તિ. એવું તો એનું કારણ શું? તો સરકારને તો એવું જ ખબર પડે ને કે ભાઈ તમે સરકાર ધારા પ્રમાણે જેટલું મળે છે એટલું. વાત તો જો ઓનલાઈન બધી આ જે પણ ઘટ થતું હોય તો કોને? તો આવા 10 જણ તમને સાથ આપશે કે ભાઈ અનાજ નહીં મળતું એવું? આ હે ને આ વાત 2011-12 માં બધા ગ્રાહકો તાગડીમાં તો ઢબકાવતા હતું. હા ઓરેડી હા તારે અમે આ શબ્દ કીધેલા ભાઈ કિલો અમુક ટાઈમ 1 થી 5 વ્યક્તિ 6 વ્યક્તિનો તો કઈ કપાતું નથી. 6 વ્યક્તિ લગી તો કોઈ દુકાનદાર નહીં કાપે. પાદરા તાલુકામાં કોઈ દુકાનદાર નહીં કાપતો 1 થી 6 વ્યક્તિનો. હા, અમુક વ્યવસ્થિત લાગે કે ભાઈ આ છે વ્યવસ્થિત અને બધા રીતે કમ્પ્લેટ હોય તો એનું કિલો કપાય ના કપાય એવું કશું છે નહીં. એમ બીજું કશું છે નહીં. મારે તો 5-5 કિલો છે એનું કિલો તો છે, પણ મારે તો 5-5 કિલો છે. આગલા મહિના આગલા મહિના નહીં, 6 મહિના પહેલા બતાવું. 6 મહિના પહેલા બતાવું. 6 મહિના પહેલાનો ને 2 વર્ષ પહેલાનો બધા. હે 2 મહિનાનું બતાવું. 2 જૂન ઓગસ્ટ સપ્ટેમ્બરનું બતાવું. આ 6 મહિના જે મારે રેકોર્ડ છે એને બતાવું. એ તો વાત તારી સાચી, હા પણ તું હે ને નામ પેલા કમી કરાય દુકાન. એ તો 2 કરાય. વર્ષ થયા એ તો ધંધો કરાય. કરવો પૂછ્યો. એ તો કરાય. મોબાઈલ ફોન કરું ગયા આના જ આવડે ઓનો પૂરું નામ જ ગણ તો મન તમ કે હતો કે વાત તો મને ના પાવતી માટે કોઈ કહી શકીએ ને? પાર્ટી માટે તો ઓનલાઈન હતા બધા તો મોબાઈલ છે જ ઓલરેડી. બધા એટલા જાગૃત હોત તો પછી જોવાનું હતું યાર. એટલે બધી પબ્લિક જાગૃત છે. આવું જાગૃત થતા મારું 6 મહિના 25 કિલો ઓછું છે. કોનો બગા આવડે ના મગજ મારી તો શું થાય તે ખબર નહીં પછી કયો નંબર છે તમારો નંબર તો એ તમે જો. જોજો કોણે ના પીવું પીએ ઉઠાવતા નહીં લાવ પાણી.